ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે આગળના લેક્ચરમાં ડિફરન્શિયલ કેલ્ક્યુલસનું આપણે dx બાય dy છે તો એ મેઝરર તરીકે યુઝ થાય છે એનો, તો એ આપણે જોયું કે કઈ રીતે મેઝરર તરીકે એનો યુઝ થાય છે. હવે આપણે જોવાનું છે કે ડિફરન્શિયલ કેલ્ક્યુલસ છે તેમાં મેક્સિમા અને મિનિમા કોઈ આખું જે આપણી પાસે જે મળે છે આપણને એમાં એક મેક્સિમમ વેલ્યુ એક મિનિમમ વેલ્યુ, તો મેક્સિમા અને મિનિમા છે કેલ્ક્યુલેસ એમાં જોવાનું છે. સપોઝ a quantity y depends on the another quantity x in a manner as shown in figure. હવે આમાં આપણે પાછી બે ક્વોન્ટિટી x અને y જોવાની છે. આમાં એક x અને y છે એકબીજા પર કહેવાય ને કે એકબીજા પર ડિપેન્ડન્ટ છે, કે કોઈ ચોક્કસ એક x નું મૂલ્ય ઉપર કોઈ ચોક્કસ એક y નું મૂલ્ય હશે, એવી જ રીતે y ના કોઈ ચોક્કસ મૂલ્ય માટે કોઈ ચોક્કસ x નું મૂલ્ય પણ હશે. તો આપણે હવે જોઈએ કે shown in figure y becomes maximum when x1, તો કે x1 ની અમને જે વેલ્યુ આવશે ત્યારે y કેવો બનશે મેક્સિમમ, અને y become minimum at x2, કે x2 નામની વેલ્યુ છે ત્યારે મિનિમમ. જો તમને બે પોઈન્ટ બતાવ્યા છે, x1 છે અને એક્ઝેક્ટ ઉપર જોવો તમે તો a નામનો પોઈન્ટ આપ્યો છે અને ત્યાં મેક્સિમમ હાઇટ કવર કરી છે. એવી જ રીતે બી નામનો જે પોઈન્ટ છે ત્યાં મિનિમમ હાઇટ કવર કરી છે અને એને x2 પોઈન્ટ આપણે અહીં આપ્યો છે. ઓકે, તો એટ ધીસ પોઈન્ટ ધ ટેન્જન્ટ કટ ટુ કર્વ ઇઝ પેરેલલ ટુ ધ x એક્સિસ એન્ડ હેન્સ ઇટ ઇઝ સ્લોપ ઇઝ tan થીટા ઇઝ ઇક્વલ ટુ 0. હવે જે આખું જે કર્વ છે એમાં એમ x એક્સિસ ઉપર આવેલું છે અને tan થીટા એનું જુઓ તો કેવો મળે તો કે 0. બટ ધ સ્લોપ ઓફ ધ કર્વ y થી x નો જે સ્લોપ છે એ કેવો છે તો કે રેટ ઓફ ચેન્જ ઓફ એટલે dy બાય dx જેટલું મળે છે. હવે જો dy બાય dx જેટલો મળતો હોય તો મેક્સિમમ અને મિનિમમ માટે આપણે જોઈએ કે dy બરાબર dy upon dx is equal to 0. હવે as shown in figure just before the maximum the slope is positive. હવે મેક્સિમમ ની થોડીક પહેલા જોવો તો સ્લોપ કેવો છે તો કે પોઝિટિવ છે. At the minimum it is 0 and just after the maximum it is negative, but thus dy by dx decrease of maximum, so the rate of change of dy by dx is negative at minimum. જ્યારે મિનિમમ થાય ત્યારે dy by dx છે એ કેવું મળે આપણને નેગેટિવ મળે, 0 કરતાં પણ ઓછું મળે છે. તો આપણે આગળ જોઈએ કે d by dx એમાં x ની જગ્યાએ તો કે dy by dx તો એ કેવું છે તો કે 0 કરતાં નાનું છે, અને આને આખાને આપણે ભેગું કરી તો d સ્ક્વેર y dx સ્ક્વેર, તો એનું આપણને કેવું મળશે તો કે લેસ ધેન 0. હવે કન્ડિશન છે આ મેક્સિમમ ઉપર જે કન્ડિશન છે આપણને જે આ સ્લોપ આપ્યા છે ને આ સ્લોપ ઉપરથી લીધું, જો આ QPR જે છે એનો જે સ્લોપ મળ્યો છે આપણને એની ઉપરથી આ વેલ્યુ લીધી છે. હવે એવી રીતે કન્ડિશન ઓફ મેક્સિમમ મેક્સિમમની કન્ડિશન બે છે, એક તો કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 0, બીજું તો કે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ લેસ ધેન 0. dy બાય dx તો 0 જ છે, પણ જ્યારે સેકન્ડ કન્ડિશન આવે છે કે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર છે ત્યારે શું થાય તો કે એ લેસ ધેન 0 છે ફોર અ મેક્સિમમ, કે આ જ્યારે મેક્સિમાની વાત કરતા હોય આપણે ત્યારની વાત છે. સિમિલરલી એઝ શોન ઇન ફિગર એટ અ મિનિમમ ધ સ્લોપ ચેન્જીસ ફ્રોમ નેગેટિવ ટુ પોઝિટિવ. હવે આપણે જ્યારે મિનિમમની વાત કરીએ છીએ ત્યારે સ્લોપ કેવો છે તો કે પહેલાં તો નેગેટિવ છે, પણ નેગેટિવમાંથી પોઝિટિવ તરફનો સ્લોપ મળે છે. તો ધ સ્લોપ ઇન્ક્રીઝ એટ સચ અ પોઈન્ટ એન્ડ હેન્સ d બાય dx ઇઝ ઇક્વલ ટુ d બાય dx dy બાય dx ઇઝ ગ્રેટર ધેન 0. તો આપણે આ કન્ડિશન માટે જોઈએ તો શરૂઆતમાં કેવો છે તો કે નેગેટિવ છે, એટલે આપણે કહી શકીએ કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 0 અને d સ્ક્વેર y બાય dx સ્ક્વેર એ જે છે એ કેવું છે તો કોલામાં હતું 0 કરતાં નાનું, તો આમાં 0 કરતાં મોટું છે. અને આ ક્યારે તો કે જ્યારે મિનિમમ વેલ્યુ આપણને મળે છે, મેક્સિમમમાં નહીં પણ મિનિમમમાં વાત કરતા હોય ત્યારે. નોર્મલી ફોર ચેકિંગ whether the quantity is maximum or minimum the test on d square y by dx square may be omitted. હવે આપણે જ્યારે ક્વોન્ટિટી ચેક કરતા હોય મેક્સિમમ કે મિનિમમ ત્યારે આપણે આ જે વેલ્યુ છે એને ઓમિટ કરવી પડે, મતલબ કે એને ગણતરીમાં લેવાતી નથી. હવે આમાં ટોપિકનું નામ છે ઇન્ટિગ્રલ કેટાલોગ.
તો આપણે હવે બીજો એક ટોપિક જોઈએ, ઇન્ટિગ્રલ કેટાલોગ. હવે આમાં જોઈએ તો કે લેટ પી ક્યુ બી ધ કર્વ રિપ્રેઝેન્ટિંગ ધ રિલેશન બિટવીન. હવે જો આપણે આમાં દેખાતું નથી, થોડો પ્રોબ્લેમ છે, તો પી થી ક્યુ આપણે જોઈએ. પહેલાં ક્યુ પોઈન્ટ ક્યાં છે? આ પી અને આ ક્યુ, આ બે વચ્ચે રિલેશન કંઈક છે અને ફિગરમાં આપણને જોવા મળે છે ધ પોઈન્ટ પી એટ એક્સ. હવે જો પી ક્યાં છે તો કે એક્સ, પી એક્સ એક્સિસ ઉપર પીનું સ્થાન એ પોઈન્ટ ઉપર છે. તો છે આમાં એ પોઈન્ટ ઉપર. એવી જ રીતે ક્યુ છે એ એક્સ એક્સિસ ઉપર છે, પણ કયા સ્થાન ઉપર છે તો કે બી ઉપર છે. એક મિનિટ આપણે જોઈ લઈએ. હા, તો કે ક્યુ છે બી ઉપર આવેલું છે. તો આપણે કહીએ કે પી છે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ અને ક્યુ છે એક્સ ઇઝ ઇક્વલ ટુ બી ઉપર. ડ્રો પરપેન્ડિક્યુલર લાઇન ફ્રોમ પી થી ક્યુ. પી થી ક્યુ માટે એક પરપેન્ડિક્યુલર લાઇન ડ્રો કરવાની છે on x-axis, so it cut at A and B respectively. We want to find the area P A B Q. અને આપણે જે આ એરિયા કવર થાય છે પી એ બી ક્યુ નો, ચોરસ તો ન કહેવાય ને, પણ એ જે બને છે એ સ્લોપ ટાઈપનો એ એરિયા જોવાનો છે. હવે માની લો કે લેટ ધ વેલ્યુ ઓફ વાય એટ એક્સ એઝ વાય ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ. માનો કે એક્સ ઉપર વાયની વેલ્યુ છે એફ એક્સ એટલી છે. તો લેટ અસ ડિવાઈડ ધ લેન્થ એ બી ઇન એન ઇક્વલ પાર્ટ્સ ઓફ લેન્થ. હવે આપણે એ અને બી છે અને આપણે એન જેટલા ઇક્વલ પાર્ટથી ડિવાઈડ કરી નાખીએ તો એને લેન્થ કેટલી મળે દરેક પાર્ટની, તો કે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એ બાય એન. એન્ડ કન્સ્ટ્રક્ટ ધ રેક્ટેંગલ બાર્સ શોન ઇન ફિગર. સમ ઓફ એરિયા ઓફ ધીસ એન રેક્ટેંગલ બાર્સ ઇઝ. આપણે જોયું કે અલગ અલગ એના ભાગ પાડી દીધા અને રેક્ટેંગલ બાર આ શેપના દોરી નાખ્યા. તો હવે આપણે ટોટલ જેટલું એનું જોતું હોય, તમારે ટોટલ એરિયા જોતો હોય તો આ બધા સરવાળા જેટલું થાય. તો એ ઇઝ ઇક્વલ ટુ એફ એ ડોટ ડેલ્ટ એક્સ પ્લસ એફ ઇન બ્રેકેટ એ પ્લસ ડેલ એક્સ ડોટ ડેલ એક્સ પ્લસ એફ એ પ્લસ 2 ડેલ એક્સ. આ રીતે એન સુધી જાય છે. આપણે એને શોર્ટમાં લખવું હોય, આ તો બહુ મોટું ઇક્વેશન થાય એન સુધીનું, તો આપણે સમેશન કરવાનું છે. તો કે એ ઇઝ ઇક્વલ ટુ સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ 1 થી એન એફ એક્સ 1 2 કરતા હતા તેની જગ્યાએ એક્સ આઈ અને એને ગુણાકારમાં છે ડેલ એક્સ. જ્યાં એક્સ આઈની વેલ્યુ શું છે તો કે એકવાર એ છે, બીજી વાર એ પ્લસ ડેલ એક્સ છે, ત્રીજી વાર એ પ્લસ 2 ડેલ એક્સ છે, એવી રીતે એન ડેલ એક્સ સુધીની છે. એટલે આપણને એક કોમન જનરલ સૂત્ર મળી ગયું. But from area shown in equation B, the actual area BBAQ is slightly different. The difference is the sum of small triangle formed just under the curve. હવે આપણે આ જે ગણતરી કરશું એની કરતાં જે એરિયા છે, ખરેખર જે એરિયા છે થોડોક અલગ આવશે. અલગ શા માટે આવશે તો તમે જોઈ શકો છો કે આ જે રેક્ટેંગલ બાર બનાવ્યા છે, બાર છે એની સિવાયનો એની ઉપરનો થોડોક ખૂણો જે છે, ટ્રાયંગલ ત્રિકોણ જેવા બન્યા છે, ત્રિકોણનો એરિયા વધારાનો આવે છે. તો એના લીધે આપણે છે થોડોક સ્લાઇટલી ડિફરન્સ મળશે આમાં બેમાં. તો એઝ વી ઇન્ક્રીઝ ધ નંબર ઓફ ઇન્ટરવલ એન ધ વર્ટિકલ ઓફ ધ બાર્સ ટચ ધ કર્વ પી ક્યુ એટ ધ મોર પોઈન્ટ એન્ડ ધ ટોટલ એરિયા ઓફ સ્મોલ ટ્રાયંગલ ડિક્રીઝ. હવે આની જગ્યાએ આપણે બાર વધારતા જઈએ તો જે ટ્રાયંગલ છે એ ઘટતા જશે, ટ્રાયંગલનો એરિયા ઘટતો જશે. અને એન્ડ ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટી. ધ વર્ટિકલ્સ બાર્સ ટચ ધ કર્વ એટ ઇન્ફાઇનાઇટ નંબર ઓફ પોઈન્ટ એન્ડ ટોટલ એરિયા ઓફ ટ્રાયંગલ ટેન્ડ્સ ટુ 0. આપણે ઇન્ફાઇનાઇટ જેટલા બાર કરી નાખીએ તો જે ટ્રાયંગલનો એરિયા છે કેવો થઈ જાય 0. તો એ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ એક્સ થી 0 આઈ થી એન એફ એક્સ ઇન્ટુ ડેલ એક્સ, અથવા તો એ લિમિટ એન ટુ ઇન્ફાઇનાઇટ I is equal to 1 થી n fx into del x. In mathematics, this quantity is denoted as a. આ ક્વોન્ટિટીને આપણે a કહીએ છીએ અને a is equal to તો કે ઇન્ટિગ્રેશન a થી b fx into dx. તો આપણે ઇન્ટિગ્રેશન કર્યું a થી b સુધી વચ્ચે અનલિમિટેડ પોઈન્ટ છે એટલે એમાં કોઈ વસ્તુ નથી કરી શકાય. It is integral of fx with respect to x
વિથિન અ લિમિટ x ઇઝ ઇક્વલ ટુ a ટુ b. a થી b માટેનું x જે છે ભાગ એની આપણે અહીંયા ઇન્ટિગ્રલ લીધું છે. હિયર a ઇઝ અ કોલર લોઅર લિમિટ એન્ડ integration and b is the upper limit integration. તો આ બે પોઈન્ટ છે એમાં a છે લોઅર લિમિટ ઇન્ટિગ્રેશન છે અને b છે અપર લિમિટ ઇન્ટિગ્રેશન છે. The integral is the sum of large number of terms of types fx del x with x continuously varying from a to b. આ બધાનો જે સમ છે એ બહુ મોટા નંબરમાં આપણને સમ આખો બહુ મોટો મળશે. ડેલ એક્સ છે કન્ટિન્યુઅસલી બદલતો જશે એટલા માટે. The mathematics a method have been developed to find the integration of various function fx. મેથેમેટિક્સમાં વેરિયસ અલગ અલગ ફંક્શન છે અને આપણે કઈ રીતે સમ લેવો એ આપણને શીખવાડેલું છે. સપોઝ વી વિશ ટુ ફાઇન્ડ a થી b fx into dx, તો લિમિટ ડેલ એક્સ ટુ 0 સમેશન i is equal to 1 થી n સુધી fxi into dx. But now find the function fx such that derivative fx is fx dfx upon dx is equal to fx. ધ્યાન, હવે આપણે જે જગ્યાએ છે fx છે જગ્યાએ df upon dx લખી શકશું. હવે થી b fx into dx is equal to f is equal to b minus f a is equal to fx a થી b. હવે fx છે અને આપણે શું કહેશું તો કે ઇન્ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન ઓફ ધ એન્ટી ડેરિવેટિવ ઓફ fx. હવે જો fx બે હું બોલું છું પણ તમારે જોવાનું છે કે એક fx સ્મોલમાં છે અને એક છે કેપિટલમાં. તો કેપિટલમાં છે fx એ આનું એન્ટી ડેરિવેટિવ છે એટલું યાદ રાખજો. તો આપણે ઇન્ટિગ્રેશન ઓફ fx ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે જે કેપિટલ fx. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો d બાય dx 1/2 x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તો કે 1/2 d બાય dx x સ્ક્વેર. કાઉન્સ કાઢ્યું છે પહેલામાં. બીજું તો કે 1/2 હવે x સ્ક્વેર છે એનું ડેરિવેશન કરો તો 2x અને ઇઝ ઇક્વલ ટુ x, કારણ કે 2 કેન્સલ, 2 ઝા કેન્સલ. હવે થસ a થી b x dx ઇઝ ઇક્વલ ટુ 1/2 x સ્ક્વેર a થી b લિમિટ. તો બેમાં આપણે જોઈએ તો 1/2 b સ્ક્વેર માઇનસ 1/2 a સ્ક્વેર થાય. તો આપણે જોઈએ કે 1/2 એમને મળ્યું b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ને બ્રેકેટમાં લખીને. તો આ રીતે આપણે એનું ડિરાઇવેટિવ કરી શકીએ અને આપણને જે છે ઇન્ટિગ્રલ કેલ્ક્યુલસ છે મળી શકે. ઓકે, તો આપણે અહીંયા ચેપ્ટર ખતમ કરીએ છીએ. નવું ચેપ્ટર નવા લેક્ચર